અમૃત ઉષ્ણ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેનને આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટનો. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મંજુબેન ગામ? ગામ રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મને બહુ દુખાવો હતો ઢીંચણનો અને આ પગનો. સાયટિકા. અને ખાલી ચડતી હતી આખા ખાલી બહુ પગમાં? ચડતી હતી. બીજા પગમાં ને એક પગમાં સાયટિકા. સાયટિકા હતો. અને બે ગોઠણ દુખતા બે હતા. ગોઠણ દુખતા હતા. કેટલા સમયથી? આ 3 મહિના થયા આને તો 7-8 વર્ષ થયા. 7-8 વર્ષથી આ ખાલી હતી. ખાલી હતી. અને ગોઠણનો દુખાવો? ગોઠણનો દુખાવો 10-12 વર્ષ. 10-12 વર્ષથી. અને ઓલો જે જૂનો દુખાવો તમે કીધો એ પડી ગયા હતા? એને 10 વર્ષ થઈ 10 વર્ષ થયા. હવે અત્યારે તમને કેટલો ફાયદો લાગે? અને અત્યારે ઘણો ફાયદો છે એક દિવસમાં. એ પહેલો જ દિવસ છે પહેલો આપણે? દિવસ. હા. કેટલો ફાયદો લાગે તમને? મને પાછા 60% ફરક લાગે છે. 60% ફરક લાગે. હા. બરાબર છે. હવે પાછો કાલે જોઈએ શું છે કેટલું હા. રિટર્ન થાય. બરાબર છે. બીજાને શું કહેવા માંગો તમે? બીજાને આવું જરૂરી છે. તમને ફાયદો થયો હા, એટલે મને કયો. ફાયદો થયો. અને તમારો છોકરો ડોક્ટર છે? ડોક્ટર મોટા ભાઈ દીકરો. હા, બરાબર છે. એટલે ડોક્ટર જ કહેવાય. હા. મોટા ભાઈ એ તમારો છોકરો હા, કહેવાય ને. હા. એને તમને દવા દીધી હતી ને? દવા દી એટલે સારું થઈ જાય. દવા પાછું પીએલી હા એટલી 24 કલાક ન દુખે પાછું દુખવા માંડે. પાછો દુખવા માટે. અને ખાલી તો ગઈ જ નથી ને છે? ખાલી તો ગઈ જ તમે નથી. ખાલીનું કોઈને કીધું જ નથી. એક્યુપ્રેશર તમે કર્યું હતું ને એમાંય? હા. એક્યુપ્રેશર તમે કર્યું હા, હતું કરાયું. 10,000 રૂપિયામાં? હા 5000. 5,000માં? હા. 5,000 રૂપિયા લીધા હતા ને હા. એક્યુપ્રેશરના? હા. તો એમાં તમને રિઝલ્ટ મળ્યું? ન મળ્યું? જય દ્વારકાધીશ. એ જ.